શબ્દથી જ દૂર બિલકુલ સાચી વાત કરી છે આપે। પરિતા, શું કહેવું છે આપનું? આજના જ્યારે યુવાનોને જોઈએ છે તો શા માટે આજનું જે યંગ જનરેશન છે એ કમિટમેન્ટ શબ્દથી જ દૂર ભાગી રહ્યું છે? Thank you for asking this question, Ragni. Commitment કેમ દૂર ભાગી રહ્યું છે? It's basically આખું જે વે ઓફ સીઈંગ છે, ધ વે આઈડેન્ટિટી ફોર્મ થઈ રહી છે, તો એ રીતે ફોર્મ થઈ રહી છે થ્રુ સોશિયલ મીડિયા, થ્રુ લેન્સીસ. Now, commitment is not only inside the doors anymore or in between few relatives જે આપણે ઓળખતા હોઈએ, 50 માણસને 500 માણસને એટલાની વચ્ચે નથી રહી, એ ગ્લોબલ થઈ ગયું છે. અને now everybody is watching how you are performing. So જે ફિલિંગ્સ છે એ પરફોર્મન્સમાં કન્વર્ટ થઈ ગઈ છે બીકોઝ ઓફ સોશિયલ મીડિયા, બીકોઝ ઓફ ધ એક્સપોઝર એન્ડ ઓલ. એન્ડ દેટ એના લીધે છે ને કમિટમેન્ટમાં ફિયર અને ડર વધારે આવી જાય, કારણ કે હવે બધા જ તમને જોઈ રહ્યા છે. સો યુ હેવ ટુ પરફોર્મ એટ યોર બેસ્ટ. ઇટ્સ નોટ ઓનલી અબાઉટ યુ સેન્ડિંગ, તમે કાર્ડ આપી દીધું, ફ્લાવર આપી દીધું ને વાત પતી ગઈ, ત્યાં નથી. સોશિયલ મીડિયા ઉપર તમારી સ્ટોરી કઈ રીતે ગઈ, તમારી વાતચીત કઈ રીતે ગઈ, એ બહુ બધી વસ્તુ ઉપર છે. અને having so many choices because of the dating apps, so many choices and so much of exposure. પહેલા in the caste marriage was taboo, હવે આમ થઈ ગયું છે, divorce આમ થઈ ગયું છે. So having so much of choices, કોઈ એક જગ્યાથી ચોંટવું ભારે પડી ગયું છે, એઝ મિસ્ટર પદમા રાગડી સાહેબ કે attention deficit થવા માંડ્યું છે. તો એ છે ને, તમારો મૂડ હેપી છે તો તમે રિલેશનશિપમાં ખુશ છો, મૂડ નથી હેપી તો ચલો ચેન્જ કરી નાખીએ, આપણે પાર્ટનર બદલી નાખીએ તો મૂડ હેપી રહી જશે. તો એ બધાને ચાહતા અને ઓપન ચોઇસીસ ના રહેતા, આઈ ફીલ કે રિલેશનશિપમાં કમિટમેન્ટ becomes very scary because you are always seeing how you are performing. બિલકુલ, લાભથી જો વાત કરીએ